222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે। સનાતન ધર્મને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રકારના ફિરકાઓ દ્વારા કરવામાં આવેલા જુદા જુદા પ્રકારના બફાટ સામે સનાતનીઓનો આક્રોશ ચરમસીમાએ છે। તાજેતરમાં જ સરદારના સ્વામિનારાયણ મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીનો વિડીયો વાયરલ થયો, તેને લઈને ફરીથી સનાતનીઓમાં આક્રોશ છે। આ વિડીયોમાં તેમણે જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે શાખાઓનું સર્જન કરતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બનાવ્યા, તેના પછી આગળ શાખાઓ વધારતા ઇન્દ્રને બનાવ્યા, તેના પછી 33 કરોડ દેવી દેવતાઓ બનાવ્યા, તેમના અબજો મેનેજર છે। આ વિડીયો વાયરલ થયાનો વિવાદ થતા તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો જૂનો છે, પરંતુ હું આના કારણે થયેલા વિવાદના લીધે માફી માંગુ છું। અનંત કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, પ્રલય કરે, આવા તો ભગવાન સ્વામિનારાયણે અબજો ખડકી દીધા। અબજો કેટલા? અબજો એના મેનેજરો છે। અબજો એના અરે એના નાના નાના હાવ તુચ્છમાં તુચ્છ મેનેજર હોય ને, એની પાછળ 500,000 50 લાખ 2 લાખ તો એના દાસ છે ને, હાવ છેલ્લી ક્વોલિટીના મેનેજર પાસે। બોલો, એ સમજાય તમને? એ સમજાય નહીં? સમજાતું? અરે ભલામણ, આ દુનિયા જેની પાસે ગાંડી થઈ ગઈ। અરે મેં આમ સંકલ્પ કર્યો, મારું આમ પેલા કામ કરી દીધું, આમાં આ કરી દીધું, આ બાપે આ કરી દીધું, મારું આમ કામ કરી દીધું। એ બધા ભગવાન સ્વામિનારાયણના મેનેજર, અને એમાં કેટેગરી સર્વથી શ્રેષ્ઠ મેનેજર પ્રદુબર મૂળ અક્ષર, પછી એ મુક્તો, પછી મહાપુરુષ, પછી પ્રધાન પુરુષો, પછી આમ ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા। આના પગલે વિવિધ હિન્દુ સંગઠનોએ અને સનાતની સંસ્થાઓએ ઘેરા પ્રત્યાઘાત આપ્યા હતા। વિવિધ સંત સમાજમાં સંત આગેવાનોએ તેમના આ વાયરલ વિડીયોની આકરી ટીકા કરી હતી અને તેને વખોડી કાઢ્યું હતું। તેમાં પણ કચ્છના કબરાઓ મોગલધામના બાપુ ચારણ ઋષિ બાપુ વધુ આકરા પાણીએ થઈ ગયા હતા। તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના આ પ્રકારના બફાટ સામે આકરો વિરોધ તો અગાઉ પણ નોંધાવ્યો હતો, પરંતુ આ વખતે એક ડગલું આગળ વધીને તેમણે ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય લીધો છે। તેઓ મોગલધામ ખાતે 2 દિવસથી ઉપવાસ પર ઉતરેલા છે। તેમની માંગ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફિરકાઓ તેમના પુસ્તકોમાં સનાતન ધર્મ વિરુદ્ધ જે પણ લખ્યું છે તેને દૂર કરવામાં આવે। તેમની આ માંગને સાધુ અને સંત સમાજનું પણ સમર્થન છે। આ ઉપરાંત વિવિધ સામાજિક સંગઠનો અને હિન્દુ સંગઠનો પણ તેમના સમર્થનમાં ઉતર્યા છે। બહુ સારી વાત છે। પહેલા તો આપણે મા મણિધર મોગલની જય બોલાવી અને સનાતન ધર્મની જય બોલાવી, કારણ કે હવે કેવું થયું છે, પગથી માથે રેમ આવી ગયું છે, કારણ કે ફરજ અમારી છે। અમને આ બધું દુઃખ લાગે છે, કારણ કે એ અમારા ભેળા જ છે। હું પહેલા કીધું ને અત્યારે કહું છું, એ અમારા ભેળા જ છે, અને એને નોખું પાડવું હોય તો કાંઈ વાંધો નહીં, ભલે એ નોખું પાડે, અમને કાંઈ વાંધો, પણ એ દીકરા જ છે, ધર્મના ભેળા જ છે સનાતનમાં। કે દુઃખ એટલું લાગે છે કે જે જ્યાં સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા, ઝાડવાના પાંદ ખાધા, અને આ જે ગ્રંથ લખી ગયા છે, જે આને કરોડો વર્ષો થઈ ગયા છે, અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે। તો હું તો એટલું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને, માં એને રાક્ષસ કહે છે। શું કહે છે? રાક્ષસ। કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે। આજ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, પણ સનાતન ધર્મને મોટી હાનિ લાગી। બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, 18 વર્ણનો બાપ, બધાયનો, આજે અમારી જગદંબાએ ભગવાન આ બધાને અપમાન કર્યા છે। ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય, એની 3 વખત આરતી થતી હોય, એના નામ માથે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય, તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે। એને લઈને અમને જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી, જેને રહેવાતું નથી, કારણ કે બોલવાની અમારી મર્યાદા છે અહીંયા। પણ આજે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે। 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે। પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે। હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે। ધર્મનું યુદ્ધ એટલે બોલ પેન માથે। તેઓનું કહેવું છે કે સનાતન ધર્મમાં અનેક ફિરકાઓ છે, પણ કોઈ ફિરકો બીજા ફિરકાની આડે ઉતરતો નથી। પણ ખબર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના ફિરકામાં શું એવું છે કે તેઓ સનાતનને લઈને સતત વિવાદ સર્જતા રહે છે। હવે તે આવ્યા છે માંડ 200 કે 250 વર્ષ પહેલા, અને આ પ્રકારના વિવાદ સર્જે તે શોભતું નથી।
તેમણે તો વાસ્તવમાં સનાતનની સેવા કરવાની હોય છે, તેના બદલે તે સનાતનને લાંછન લગાડે છે. વાસ્તવમાં આ દરેક ફિરકાઓએ હવે જુદી જુદી નહીં પણ સામૂહિક માફી માંગવી જરૂરી છે. તેઓએ તેમના પુસ્તકોમાંથી સનાતન અંગેની ખોટી બાબતો પણ દૂર કરે તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે આ પહેલા પણ સ્વામિનારાયણના સંપ્રદાયના નારાયણ સ્વામી નામના સાધુએ ભગવાન કૃષ્ણ દ્વારકામાં નથી પણ વલતાલમાં છે તેવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તે સમયે પણ દ્વારકાપીઠના શંકરાચાર્યએ તેમાં બોલવું પડ્યું હતું. આખા માલધારી સમાજે તેનો જોરશોરથી વિરોધ કર્યો હતો અને આખો સમાજ રસ્તા ઉપર આવ્યો હતો. તે સમયે આખા વૈષ્ણવ સંપ્રદાયે પણ તેનો વિરોધ કર્યો હતો. હિન્દુ સમાજના વિવિધ આગેવાનોએ પણ તેમને માફી માંગવા જણાવ્યું હતું. અમે પણ ત્યારે જણાવ્યું હતું કે એક સનાતની સંપ્રદાય બીજાને નુકસાન થાય તે રીતે ન વર્તવું જોઈએ. તેના થોડા સમય પહેલા વીરપુરમાં જલારામ બાપાને લઈને સ્વામિનારાયણ સાધુએ બફાટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જલારામ બાપાને વીરપુરનું અન્નક્ષેત્ર શરૂ કરવાની પ્રેરણા ભગવાન સ્વામિનારાયણ આપી હતી. તેના પગલે વીરપુર ધામે પણ સ્પષ્ટતા કરવી પડી હતી કે અમારા જલારામ બાપાના એક જ ગુરુ હતા. તેઓ શ્રી અને ભગવાન સ્વામિનારાયણ વચ્ચે ક્યારેય મુલાકાત થઈ નથી. વીરપુર ધામ સિવાય બીજે ક્યાંય જલારામ બાપાનું કશું જ નથી. આ સમયે પણ અમે સ્વામિનારાયણ સંપ્રદાયને ચેતવણી આપી હતી કે ભાઈ શું કામ આવું કરો છો? કોઈ વિવાદ જ નથી, ત્યાં આ પ્રકારના વિવાદ જ ક્યાં ઊભા કરો છો? આ સિવાય લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને તમારા પુસ્તકમાં જે બધું ખોટું લખ્યું છે તે દૂર કરો તેમ જણાવ્યું હતું. આમ છતાં આ લોકો ક્યાંય અટકતા જ નથી. એક સ્વામીનું મોઢું બંધ થાય ત્યાં બીજાનું ખુલી જાય છે. તેમના પુસ્તકો પણ તેમના આખા સંપ્રદાયને ગેરમાર્ગે દોરે છે. હવે ક્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ક્યાં ભગવાન સ્વામિનારાયણ? 250 વર્ષ પહેલા આવેલા સંપ્રદાયના ભગવાન હજારો વર્ષ પૂર્વેના સનાતન ધર્મના સંપ્રદાયના ભગવાનોના પણ અધિપતિ થઈ ગયા. આવું નક્કી કરવાનો અધિકાર તેમણે કોણે આપ્યો? તેમણે કઈ સત્તાની રૂએ આવું નક્કી કરી લીધું કે ભગવાન સ્વામિનારાયણ જ પુરુષોત્તમ, બાકી બધા સૌ તેમના દાસ અને તેમણે સર્જવેલી શાખાઓ છે? તેમણે શું આવી કોઈ સ્વયં સ્ફૂર્ણા થઈ હતી? ચારણ બાપુનું કહેવું છે કે જો તેઓએ પુસ્તકમાંથી વાંધાજનક લખાણો દૂર ન કર્યા તો આ ઉપવાસ ફક્ત ઉપવાસ ન રહેતા આગામી સમયમાં મોટા આંદોલનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તેથી તેઓ પાસે હજુ પણ સમય છે. તે ચેતી જાય, નહીં તો આગામી સમય તેમનો વધુ કપરો હશે. સનાતનીઓ જાગી ચૂક્યા છે.